ગીતાર્થ ગંગા પ્રખ્યાત ધાર્મિક સંશોધન સંસ્થા છે, જેણે અત્યાર સુધીમાં 290થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા છે. જે 19 મેના રોજ અમદાવાદ ખાતે આર્યયુગ કોષના એક એન્સાઇક્લોપીડિયાના અનાવરણ સાથે ગહન જ્ઞાનના વિશ્વમાં એક ઐતિહાસિક યોગદાનનું અનાવરણ કરવા જઈ રહી છે. અમદાવાદમાં ગુજરાત વિશ્વકોશ ખાતે યોજાયેલા પેનલ ડિસ્કશન કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સથી વિશ્વના જુદા જુદા દેશોમાંથી જૈન અગ્રણીઓ અને સંશોધકો જોડાયા હતા અને આ ગ્રંથનું આજે વિમોચન કરવામાં આવશે. ગુજરાતની એ સંસ્કૃતિ, ગુજરાતનું એક જ્ઞાન, ગુજરાતની એ વિદ્વત્તા, એનું એક સુંદર પ્રાગટ્ય એ આજે થઈ રહ્યું છે. અને ત્યારે એક વિષય ઉપર એ સમાધિ મરણ હોય, એ અચૌર્ય હોય અને એના ઉપર જુદા જુદા વિદ્વાનોએ, જુદા જુદા પંડિતોએ, જુદા જુદા મહાત્માઓએ પોતે ગહન ચિંતન કરીને પોતાનો જે અર્ક આપ્યો છે, એ અર્ક અહીં લગભગ 900 પાનામાં એકત્રિત થયો છે. શાસ્ત્રોમાંથી મેઇનલી અમે લોકોએ જૈન શાસ્ત્ર લીધા છે, પણ ભગવદ્ ગીતા, પછી પતંજલિ યોગ સૂત્ર, એવા બધા અન્ય ધર્મોના બી સૂત્રો લીધા છે. અને એના કારણે પહેલી વાર આ ઓરિજિનલ, જેને કહેવાય રેફરન્સીસ, લોકો સામે આવી રહ્યા છે.